હવે આગળ વાત ખેડાની. ખેડા જિલ્લામાં લાંચિયાઓ વિરુદ્ધ કાર્યવાહી યથાવત જોવા મળી. કપડવંજ અને આણંદમાં લાંચિયાઓ પોલીસ પકડમાં છે. નિવૃત્ત એએસઆઈ ધીરાભાઈ, કોન્સ્ટેબલ પ્રવીણ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. ગુનો દાખલ ન કરવા બંને લોકોએ લાંચ માગી હતી. 3,75,000 રૂપિયાની લાંચ લેતા બંને શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. તો ખેડાની આ ઘટના કે જ્યાં લાંચિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કપડવંજ અને આણંદમાં લાંચિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ લાંચિયાઓ હાલ પોલીસ પકડમાં છે. તો ગુનો દાખલ ન કરવા બંને લોકોએ લાંચ માગી હતી અને 3,75,000 રૂપિયાની લાંચની રકમ માગી હતી અને તેઓને ઝડપી લેવામાં આવ્યા છે. કપડવંજ અને આણંદમાં લાંચિયાઓ પોલીસ પકડમાં છે. નિવૃત્ત એએસઆઈ ધીરાભાઈ, કોન્સ્ટેબલ પ્રવીણ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. ગુનો દાખલ ન કરવા બંને લોકોએ લાંચ માગી હતી. 3,75,000 રૂપિયાની લાંચ લેતા બંને શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. તો ખેડાની આ ઘટના કે જ્યાં લાંચિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કપડવંજ અને આણંદમાં લાંચિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ લાંચિયાઓ હાલ પોલીસ પકડમાં છે. તો ગુનો દાખલ ન કરવા બંને લોકોએ લાંચ માગી હતી અને 3,75,000 રૂપિયાની લાંચની રકમ માગી હતી અને તેઓને ઝડપી લેવામાં આવ્યા છે.